जमाने के देखे हैं रंग हजार, नहीं कुछ सिवा प्यार के। ना આપણે કોઈ પ્યાર ઇશ્ક और મોહબ્બતની વિશે વાતો નથી કરતા, પરંતુ ઉપરોક્ત ગીતની પંક્તિ જે ફિલ્મમાં છે તે ફિલ્મ સડકનો હીરો સંજય દત્ત છે। આપણે સંજય દત્ત વિશે પણ વાત નથી કરવાના, વાત કરવાના છીએ આ ફિલ્મમાં સંજય દત્તની હેરસ્ટાઇલની। આ પિક્ચરના રિલીઝ થયા બાદ સંજય દત્તની આ હેરસ્ટાઇલ યુવાનોમાં લોકપ્રિય બની હતી। ત્યારબાદ એ સમયમાં ફૂલ और કાંટેના અજય દેવગણની હેરસ્ટાઇલ પણ એટલી જ લોકપ્રિય બની હતી। બદલતા સમય સાથે હેરસ્ટાઇલ પણ બદલાઈ અને ત્યાર પછી સતીશ કૌશિકને ફિલ્મ તેરે નામમાં સલમાન ખાનની હેરસ્ટાઇલ પાછળ યુવાધન ઘેલું થયું હતું અને છેલ્લે ગજનીની હેરસ્ટાઇલ હજુ પણ ધૂમ મચાવી રહી છે। ત્યારે ગજનીને પાછળ ધકેલવા એક નવી હેરસ્ટાઇલે પ્રવેશ કરી લીધો છે। જોઈએ नवी हेयर लुक। अभी डिज़ाइन का कुछ नाम नहीं रखा है, लेकिन ऐसे ही डिज़ाइन पड़वाई है। तो आपको क्या महसूस हो रहा है कि इस प्रकार की लुक ऐसा आपको बनाने के बाद में कुछ लोग और भी आपकी लुक की कॉपी करेंगे? सही? हाँ बिल्कुल। किसके द्वारा ये किया जा रहा है? ये कौन बना रहा है? ये मोहम्मद कासिम अली रांदेर में अली फेराड। नाम अभी सोचा नहीं है, सोचेंगे तब नाम रख देंगे। फिर ऐसा पब्लिक को कुछ नया दिखना चाहिए। गजनी तो बहुत करवाते, लेकिन कुछ अलग दिखना चाहिए, पब्लिक देखनी चाहिए। अब પોપ્યુલર થશે એવું લાગે બી છે અને એવું લાગે કે મારો એ ડિઝાઇન જોઈને લોકોને ક્રેઝ વધે અને મારા પાસે બધા કરાવવા આવે તેવું મેં આશા બી રાખું છું। અને બીજું નંબર કે આ એક એવું છે કે હમણાં તક મેં કે ડિઝાઇનનો કંઈ નામ હજી આપ્યું નથી, લેकिन મને નવી નવી ડિઝાઇન કરવાનો એક શોખ થાય છે અને કેવો લુક એવું બની જાય છે એટલે જે બની જાય તેના પછી નામ હવે કંઈ એ નહીં થાય। મારા દિમાગથી હું એક પોસ્ટ જે કરીને આપું બનાવું છું। જો ડિઝાઇન તો હું માઇન્ડમાં એકથી એક બનાવવા ચાહું છું, લેकिन ગ્રાહક બી બનાવવાવાળો જોઈએ મારા સામે। હા, એ બનાવવા ચાહે તો હું એકથી એક ડિઝાઇન બનાવી શકું છું। ની મળતી આવતી આ હેરસ્ટાઇલ હજુ સુધી અનામ છે, પરંતુ જ્યારે નામ મળશે ત્યારે ચોક્કસ ધૂમ મચાવશે તેવું આજની યુવા પેઢીની આંધળી દોટ પરથી કહી શકાય ખરું। રામલખન સહાની સાથે અરવિંદ ગોંડલિયા, ગુજરાત ન્યૂઝ, સુરત।